નખત્રાણા તાલુકા હેલ્થ ઓફિસરની કચેરી નજીક 2021માં જે તે વખતે સરપંચે લીલાબેન પાચાણી તેમજ ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં નખત્રાણા ગ્રામ પંચાયત ભવન 21 લાખના ખર્ચે બનનારું હતું. તેનું માત્ર મોટા ઉપાડે ભૂમિપૂજન થયું. ત્યારબાદ ગ્રામ પંચાયતનું નગરપાલિકામાં રૂપાંતરણ થતા આ કામ છોડી દેવામાં આવ્યું. તેને 4 વર્ષ થતા દવાખાનાનું બાંધકામ તોડીને આ જગ્યા પર ગ્રામ પંચાયત ભવન ઊભું કરવાની કાર્યવાહી થઈ હતી. આ ખાડા કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. 4 વર્ષથી ખાડા ઉપરાંત જૂના બાંધકામનું કાટમાળ ત્યાં પડ્યો છે, જેના કારણે વરસાદી પાણીના ભરાવાથી ખાડા જોખમી બની જાય છે. તેમજ બાળકો અથવા પશુઓ રખડતા ઢોરો ખુલ્લા ખાડામાં પડી શકે છે. ત્યારે વહીવટીતંત્ર તાકીદે આ કાટમાળથી ખાડા પૂરે અને બાકીના કાટમાળ દૂર ફેંકવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભુજના વતની અને બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર નીલ શરદ ભટ્ટે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ચોરંગી રૂપેરી પડદે રજૂ થવા જઈ રહી છે. ભુજની હોટલ રેજન્ટા ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ફિલ્મ વિશેની વિગતો આપતા નીલ ભટ્ટે જણાવ્યું હતું કે આ ફિલ્મ માનવીય સંબંધોના વિવિધ રંગોને રજૂ કરે છે. તેમણે MS યુનિવર્સિટી વડોદરામાંથી ડ્રામામાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને તેમનું નાટક માનવીની ભવાઈ રાષ્ટ્રીય કક્ષાએ ભારત રંગ મહોત્સવમાં પણ પસંદગી પામ્યું છે. તેઓ આ ફિલ્મમાં અભિનેતા અને ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકેની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મની વિશેષતા એ છે કે તેમાં જીવનના 4 અલગ અલગ તબક્કાઓ અને તે દરમિયાન રચાતા સંબંધોની વાર્તાને વણી લેવામાં આવી છે. 20 વર્ષની ઉંમરના યુવા સંબંધોથી માંડીને 30 થી 35 વર્ષની વયે લગ્ન માટેના સંઘર્ષો અને 50 વર્ષથી ઉપરની વયના દંપતીઓના જીવનમાં આવતા પડકારો તેમજ તેના ઉકેલોને આ ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે આલેખવામાં આવ્યા છે. આ ચારેય વાર્તાઓને એક સૂત્રમાં બાંધવાનું કામ જાણીતા કલાકાર સંજય ગોરડિયા અને સોની ભટ્ટના પાત્રો દ્વારા કરવામાં આવ્યું છે. નીલ ભટ્ટે આ તકે વધુમાં ઉમેર્યું હતું કે આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દરેક પ્રેક્ષકને તેમના પોતાના જીવન વિશે વિચારવા મજબૂર કરશે. ફિલ્મ જોયા પછી દર્શકોને પોતાના અંગત સંબંધો અને જીવનના નિર્ણયો અંગે નવા દ્રષ્ટિકોણથી વિચારવાની પ્રેરણા મળશે. 30મી જાન્યુઆરીના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ માટે નીલ ભટ્ટે તમામ કચ્છી અને ગુજરાતી પ્રેક્ષકોને સહકાર આપવા અને ફિલ્મ જોવા માટે અનુરોધ કર્યો હતો. અગાઉ અનેક ફિલ્મોમાં ટેકનિકલ પ્રોડક્શન અને ડિરેક્શન ટીમમાં કામ કર્યા બાદ નીલ ભટ્ટ માટે ચોરંગી એક મહત્વનો પ્રોજેક્ટ છે, જે ગુજરાતી સિનેમામાં સંબંધોની નવી વ્યાખ્યા રજૂ કરવા માટે સજ્જ છે. અત્રે એવું લખ્યું છે કે નીલના પિતા શરદ ભટ્ટ પણ કચ્છના જાણીતા કલાકાર છે. તેમણે જિલ્લામાંથી ભુજ ઉપરાંત કચ્છના વિવિધ વિસ્તારોમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. 12મા ધોરણ પછી હું અહીંયાથી MS યુનિવર્સિટી વડોદરામાં અભ્યાસ માટે ગયેલો. થિયેટર મેં કરેલું છે. બેઝિકલી MS યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ડ્રામામાં કરેલી છે અને પછી થિયેટર નાટકો ઘણા બધા કરેલા છે. મારા નાટકો ભારત રંગ મહોત્સવ એમાં બી ગયેલું છે. આપણા ગુજરાતમાંથી એક સિલેક્ટ થયું હતું, જે નાટકનું નામ હતું માનવીની ભવાઈ. અને એના પછી ફિલ્મોમાં ઘણું બધું ટેકનિકલી કામ કરેલું છે. પ્રોડક્શન હોય, ડિરેક્શન ટીમમાં હોય કે ભાઈ ઘણા અલગ અલગ તબક્કામાં જે ફિલ્મોમાં આવે એમાં કામ કર્યું છે. અને અત્યારે મારી ફિલ્મ આવી રહી છે. ફિલ્મનું નામ છે ચોરંગી અને ફિલ્મમાં હું એઝ એ એક્ટર છું અને એ ફિલ્મમાં હું ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છું. અને 30 જાન્યુઆરી કાલે જ છે, 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે ફિલ્મ મારી. તો બસ કચ્છના લોકો પ્રેમ આપે અને બધો સાથ સહકાર આપે અને ફિલ્મ જોવાની પણ મજા આવશે. એટલે થીમ છે ને શું વાર્તા છે? ફિલ્મ વિશે હું આપને વાત કરું તો 4 રંગની સ્ટોરી છે. જે આપણે હોય છે કે ભાઈ લાગણી હોય છે, એમાં અલગ અલગ તબક્કામાં જે લાગણી હોય છે, ઇમોશન હોય છે, ભાવનાઓ હોય છે, એના ઉપર આખી છે ફિલ્મ. અને 4 રંગની આપણે 4 રિલેશનશિપની વાત છે કે ભાઈ 20 વર્ષની ઉંમર છે અને ત્યારે આપણે જે રિલેશનશિપ હોય છે એના વિશે છે. પછી 30 થી 35 વચ્ચેનો જે સમયગાળો હોય છે એનામાં જે રિલેશનશિપ હોય છે કે ભાઈ લગ્ન કરવાના તબક્કા ઉપર જાય છે અને પછી આગળ શું થાય છે, એમાં અડચણ આવે છે, કઈ રીતે છે એના ઉપર છે. અને 50 વર્ષથી ઉપરનું જે આપણે હોય કે ભાઈ પતિ પત્ની ઘરે હોય છે અને પછી એનામાં જે રિલેશનશિપ હોય અને કઈ રીતે એનું મેનેજ થતું હોય છે અને શું બધા પ્રોબ્લેમ્સ આવે છે, એને કઈ રીતે સોલ્યુશન લાવવું છે એ. અને આપણે આ 4 જે વાર્તા જે છે એનામાં જે એક મેઇન એક કેરેક્ટર હોય છે કે જે 4 વાર્તાને કનેક્શન બેસાડે છે. કેમ કે 4 વાર્તા અલગ અલગ નથી ચાલતી, બધી અરસપરસ સાથે જ ચાલે છે. તો એ જે કેરેક્ટર છે એમાં આપણે આપ સૌ બધા જાણતા જ હશો, સંજયભાઈ ગોરડિયા સર એ આ ફિલ્મમાં છે અને એમની સાથે સોની ભટ્ટ કરીને છે. એ 4 વાર્તાઓ જે છે એને કનેક્શન આખું જે કરે આપણે એ રીતે આખી વાત ચાલે છે.
અને ફિલ્મમાં હું વધારે બીજું કહું તો એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ, જેમ કે ફિલ્મ જોઈએ છે તો આપણે જવાબ મળી જાય છે કે ભાઈ આ પ્રશ્ન હતો મારા જીવનમાં કે આ જોયું તો મને એમાંથી સલાહ મળી. પણ આ ફિલ્મ એવી છે કે તમે જોઈને જશો ને તો તમે જે જીવન જીવો છો, કોઈ બી હોય કે ભાઈ 15 વર્ષનો હોય, 20 વર્ષનો હોય કે 50 કે 60 વર્ષનો હોય, એની વચ્ચે કોઈ પણ એજ હોય મતલબ, તો એમને અંદર પ્રશ્ન થશે કે ભાઈ હું જે અત્યારે આ ઉંમરમાં છું ને હું જે જીવું છું, પણ આ ફિલ્મમાં જે આ કેરેક્ટર છે એનાથી કનેક્શન બેસાડીને એને પોતાના ઉપર પ્રશ્ન થશે કે ભાઈ હું આ જે કરું છું એ બરાબર છે કે ના, પેલું જે બતાવ્યું છે અંદર અને જે પેલું જે કેરેક્ટર છે એ બરાબર છે. એટલે તમને જવાબ તો મળે જ છે દરેક ફિલ્મમાં, પણ પ્રશ્ન લઈને 100% ઘરે જશો અને કંઈક શીખવા મળશે એ 100%. આ ફિલ્મમાં આપણે કલાકારમાં આપણે બધાએ જોયું હશે કદાચ, યુટ્યુબ પર ફિલ્મ છે એમનું ટ્રેલર આવી ગયું છે, પોસ્ટર બી આવી ગયું છે. હું સ્ટારકાસ્ટની વાત કરું એનામાં તો સંજય ગરોડિયા સર છે, પછી દીક્ષા જોશી છે, પછી આપણે સોનાલીબેન લેલે છે, હું પોતે નીલ ભટ્ટ છું, સોની ભટ્ટ છે, નિજલ મોદી છે, મગન લુહાર છે, મુકેશભાઈ છે, ભૂમિ કરીને જે છે. એટલે આખી આ રીતે સ્ટારકાસ્ટની ટીમ છે. પ્રોડ્યુસર અમારા દીપકભાઈ પરમાર છે અને ડિરેક્ટર જે છે વિનોદભાઈ પરમાર. હું જરાક 2 શબ્દ ડિરેક્ટર વિશે કહેવા માંગીશ કે અમારી આ ડિરેક્ટર જે છે એ અને હું અમે બંને ઘણા બધા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ. આજે 2009-10થી કામ કરીએ છીએ અને આના પહેલાંનું એમનું મૂવી આવી ગયું છે જે ફિલ્મનું નામ છે ચાતર. કદાચ આપને ખ્યાલ બી હશે. અને ચાતર ફિલ્મે અત્યાર સુધી આખા વર્લ્ડમાં દુનિયામાં 40થી 50 એવોર્ડ લીધેલા છે. અને મેઇન આપણે વાત કરું તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જે બધાને ખ્યાલ જ હશે, એમાં પણ આપણા ગુજરાતમાંથી ચાતર ફિલ્મ ગયેલી છે. અને બીજા જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ છે, ઘણા બધા છે બીજા ફેસ્ટિવલ્સ, પણ મેઇન જે છે એ આ છે. અને એમનું જ આ બીજું મૂવી છે અત્યારે જેમનું નામ છે ચોરંગી, અને જે થિયેટરોમાં 30 તારીખે આવવાની છે. કમલેશભાઈ બારોટે ગાયેલું ગીત છે જે ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારે, ધૂમ મચાવી રહ્યું છે. અને બાકી આ ફિલ્મમાં રંગાયો રે સોંગ છે એ વત્સલ કવન, જે ગુજરાતી ફિલ્મો, અર્બન ગુજરાતી ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મોમાં એમને મ્યુઝિક આપેલું છે અને અમારી ફિલ્મનું મ્યુઝિક પણ એમને જ આપેલું છે. અને વત્સલ કવન કરી અને રંગાયો રે સોંગ છે, 2 સોંગ અત્યારે આવ્યા છે. 3જું સોંગ છે એ ડાયરેક્ટ ફિલ્મ છે એનામાં જ જોવા મળશે એવું છે. અને જબ્બર પ્રેમ અને રંગાયો રે ધૂમ મચાવી રહ્યું છે. જબ્બર પ્રેમ તો ઉત્તરાયણમાં બી ઘણા બધાની અગાસીઓમાં ને બધાએ જોયું જ હશે, એટલે ખ્યાલ જ છે. ડાયલોગ વિશે હું વાત કરું તો મારો જ ડાયલોગ છે ફિલ્મનો એક તો કે ભાઈ આપણે સેટ તો થઈ જઈશું ને, તો થઈ જ જશું આપણે બધા સેટ એ રીતે. અને બીજો એક મેઇન જે ડાયલોગ છે જે સંજય સરનો છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય છે, કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય છે, એનું પોતાનું એક અલગ વિશ્વ હોય છે અને એ એમના અલગ વિશ્વમાં જીવતું હોય છે. તો અમારી ફિલ્મમાં બી એ જ છે કે ભાઈ એક ચોરંગીનું જે વિશ્વ જે છે એમાં બધા ડોક્યુ કરવા 30 જાન્યુઆરી આવો, મજા આવશે બધાને. મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના પાસલા વિસ્તારમાં અંદાજે 2 કરોડના ખર્ચે ચેકડેમના નિર્માણનું કામ ચાલુ છે. ત્યારે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી તેમજ ખેડૂતો આગેવાનો આ ચેકડેમ સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર જવાબદાર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી ચેકડેમનું નિરીક્ષણ કર્યું હતું. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે નવા ચેકડેમના પાયામાં જો આ પરિસ્થિતિ છે તો બની જશે, પછી શું પરિસ્થિતિ હશે. ઉપસ્થિત આગેવાનો તેમજ વાડી વિસ્તારના લોકોએ ચેકડેમ ગુણવત્તાયુક્ત ન હોવાનું તેમજ કામ લેવલમાં ન હોવાનો આક્ષેપ કર્યો હતો. જો આ ચેકડેમનું કામ લેવલમાં અને ગુણવત્તાયુક્ત નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કામ પરના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે આ ચેકડેમનું કામ થોડા સમય પહેલા ચાલુ થયું છે અને સરકારી નિયમ મુજબ કામ થઈ રહ્યું છે. એ પ્રમાણે સાઇટ એન્જિનિયરો, એની ઉપરના ડેપ્ટી એન્જિનિયર અને એની ઉપરના કાર્યપાલ એન્જિનિયર, એ તમામે તમામ 3 એન્જિનિયરોની જવાબદારી થાય છે કે આવું જો કામ થતું હોય તો કોન્ટ્રાક્ટર તો એમાં દોષી છે જ, પરંતુ મુખ્ય જવાબદારી સરકારે લાખો રૂપિયા પગાર ચૂકવીને જેમને મોનિટરિંગ ઉપર બેસાડ્યા છે એ એન્જિનિયરોની ઘોર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ છે. અહીંયા કચ્છ જિલ્લાના મિર્ઝાપર સ્થિત કુમાર શાળાના મહિલા આચાર્ય સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કથિત ગેરવર્તણૂક અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરાયો હતો, જેને પગલે શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ગંભીરતા મુદ્દે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. શિક્ષક સંઘે પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે મિર્ઝાપર કુમાર શાળાના બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી હોવા છતાં શાળાના મહિલા આચાર્ય પર કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા
ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. નબળી ગુણવત્તાવાળા બાંધકામ પર સહી કરવી એ બાળકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ખડો કરે તેમ હોવાથી આચાર્ય દ્વારા સહી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા આચાર્ય સાથે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે સંઘે ભારે નારાજગી વ્યક્ત કરી છે. એક તરફ સરકાર મહિલા સન્માન અને સશક્તિકરણની વાતો કરે છે ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારી દ્વારા જ મહિલા કર્મચારીનું અપમાન કરવામાં આવે તે અત્યંત નિંદનીય છે. સંઘે આ મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની તથા નબળી ગુણવત્તાવાળા કામો માટે શિક્ષકો કે આચાર્યોને જવાબદાર ન ઠેરવવાની ઉગ્ર માંગ કરી છે. આ વેળાએ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને મેં આવેદનપત્ર આપ્યું છે. એનામાં રજૂઆત એ છે કે અમારા મુખ્ય શિક્ષકોને આવા જે ઓરડા જર્જરિત છે અથવા નવા બાંધકામ છે એની કોઈ જવાબદારી લેવામાં ના આવે. જર્જરિત ઓરડા છે એની અમે વારંવાર અરજીઓ કરી છે કે નાકાઈ પાસેથી કંઈક મંજૂરી લેવાની બીજું જે કંઈ હોય તો એને એ લોકોને બાંધો પણ અમને ક્યાંય હમણાં નાખવામાં ના આવે. અને બીજો મુદ્દો એ છે કે અમારા કોઈ પણ કર્મચારીને જ્યારે પણ બોલાવો ત્યારે એને માન સાથે બોલાવો, માન જાળવો અને મહિલા કર્મચારીને ખાસ એકલા ન બોલાવવામાં આવે. આ અમારી એક રજૂઆત છે અને એ અમે કલેક્ટર સાહેબને પહોંચાડી છે, ઉપર પણ પહોંચાડી છે અને અમને સમાચાર એવા છે કે પોઝિટિવ ઉપરથી પણ રિવ્યુ છે કે સાહેબ પણ બહુ પોઝિટિવ છે. કલેક્ટર સાહેબ તો રજામાં હતા પણ એડિશનલ કલેક્ટર જ્યારે હતા એમને એમ કીધું છે કે આ તમારી રજૂઆત અમે પણ સાંભળી છીએ અને ઉપર પણ અમે મોકલાવી છીએ. આગળનું કંઈ પણ હશે તમને જાણ કરશે. મેં આપને હમણાં જ કહ્યું એવી રીતના માંગ અમારી પૂરી થઈ ગઈ છે 80%, પણ એ માંગના અમે મિટિંગ પણ થઈ છે, હજી મિટિંગ કરવાના છીએ. એમાં પોઝિટિવ સોલ્યુશન આવી જાય એવું દેખાય છે. રાપરના ડોડિયાવાસ ખાતે આવેલ ચંદે ઠક્કર પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના 14મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ અંકિત ચંદે તેમજ અમદાવાદના કલાકારો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે માતાજીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ, દીકરીઓને લાહણી, ભેટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.